કેટલા પૈસા આપું શેઠ? 12 રોટલી 3 વાડકી શાક અને દાળ ભાતનું ભરપેટ ભોજન કરી લીધા પછી અજાણ્યા જેવા લાગતા એક માણસે ગલ્લા ઉપર આવીને શેઠને સવાલ કર્યો. કારણ એ હતું કે લોજની દિવાલ પર કે બીજે ક્યાંય ભોજનનો ભાવ લખ્યો નહોતો. શહેરની લોજમાં તો ફિક્સના અને અનલિમિટેડ થાળીના કાળજે વાગે તેવા ભાવ લખે છે, જ્યારે અહીં તો ક્યાંય ભાવ જ લખ્યો નહોતો. એટલે હાથ ધોઈ રૂમાલથી હાથ સાફ કરી ગ્રાહક થડા પાસે આવીને પૂછ્યું, શેઠ, કેટલા પૈસા આપું? જુઓ સામે શું છે, શેઠે કહ્યું. પેટી માત્ર પેટી નથી તો ધર્માદા પેટી છે. તમે ભરપેટ જમ્યા હોવ, અહીંનું ભોજન ગમ્યું હોય ને તમારો આત્મારામ રાજી થયો હોય તો નાખવું હોય તે આ પેટીમાં નાખો, પણ ભાવ ભોજનના હોય, પ્રસાદીના નહીં. આ તો અમે ભગવાન ભોલેનાથના ભક્તોની પ્રસાદી આપીએ છીએ. તમે જ બોલો, પ્રસાદીના પૈસા હોય ખરા? બધું જ ભોલેનાથનું છે. લોજ પણ ભોલેનાથની છે, ખાનાર પણ ભોલેનાથનું છે ને ખવડાવનાર પણ ભોલેનાથનું છે. તો પછી આમાં ભાવની ક્યાં વાત આવી? ભોલેનાથ દ્વારા ભોલેની પ્રસાદી ભોળા ભક્તોને ખવડાવી, આમાં ભાવની વાત જ ના આવે. માટે નાખું પેટીમાં જે નાખવું હોય તે. બસ વાત જ ભોલેનાથની, મહાદેવની, ભોલે ભંડારીની વાત કરનાર છે. ગટુ મહારાજ હા ગલ્લા પર બેઠા છે. લોજના માલિક ગટુ મહારાજ. ભગવી ચાદર ઓઢી છે, કપાળમાં ત્રિપુટ ટાણ્યું છે, કંઠમાં રુદ્રાક્ષ માળા ધારણ કરી છે. એમનું તો એક જ કામ, ખાવ, ધરાઈને ધરાઈને ખાવ. ભોલે ભંડારી ખવડાવે છે, ખાવામાં પાછા ન પડતા. ભાઈ, લોજનું નામ છે ભોલે ભંડારી ભોજનાલય. ભોલેનાથ ભોજન કરાવે છે, માટે પ્રેમથી ખાઓ, ભાવથી જમો. તમે ઓડકાર ખાશો ને પ્રસન્ન થશે ભોલેનાથ. ગટુ મહારાજ ચલાવે છે ભોજનાલય. ગામમાં ઘર છે, ઘરમાં ગોરાણી છે, ગોદાવરી ગોરાણી. એ શિવજીના ભક્ત છે. સવારે નાહી ધોઈને ભોલેનાથજીની 11 માળાઓ કરવાની એટલે કરવાની. 50 વીઘા જમીન છે, સોનું પાકે છે, સોનું. પણ એક દિવસ શું થઈ ગયું કે ગટુ મહારાજે રાડ પાડી. ગોદાવરી શું છે? જમીન તો છે ને. જજમાનવતીની કમાણી એ સારી છે, પણ સંતોષ નથી થતો. ગોરાણી કેમ? મનમાં થાય છે કે આ વાત તો બધું મારા માટે કરું છું, પણ લોકો માટે પણ કંઈ કરું, મને એવું થાય છે. મને ભોલે ભંડારીએ સપનામાં આવીને કહ્યું કે ગટુ, તારા માટે નહીં, ભૂખ્યા દુખ્યા માટે કંઈક કર. મેં કહ્યું, શું કરું પ્રભુ? આજ્ઞા કરો. બસ એવું ભોજનાલય બનાવો જો સૌ ક્ષુધિત જનો પેટ ભરીને જમે. આપ તો લેજેના ધર્માદા પેટીમાં નંખાવજે ને ન નાખે તો મારા નામની રોજ એક માળા ફેરવવાનું કહેજે. વાહ, આ તો સરસ વાત છે. કરી નાખો કંકુના, પણ ક્યાં? લો કરો વાત. રોડને અડીને આપણી જમીન તો છે, બાંધી દો ત્યાં ભોજનાલયને. નામ રાખજો ભોલે ભંડારી ભોજનાલય. બસ વાત પતી ગઈ ઓર બાત બની ગઈ. ભોલેનાથની જમીન પર ભોલેનાથની લોજ બની. ભોલે ભંડારી ભોજનાલય. લોકો આવે છે, જમે છે, ઓડકાર ખાય છે, પછી થડે આવે ને પૂછે છે થાળીનો ચાર્જ. પેલી ધર્માદા પેટી છે, નાખો જે નાખવું હોય તે. નહીં નાખો તોય ચાલશે. ભોલેની રોજ એક માળા કરજો. પણ સૌ નાખે છે, કોઈ મોં મચકોડતું નથી. એ જ પૈસાથી ભોજનાલય ચાલે છે. ભિખારી ખાય છે અને લખપતિયા ખાય છે. શેઠ પણ જમે છે અને નોકર પણ જમે છે. ધર્માદા પેટીમાંથી ઠીક નીકળે છે, ઓછીએ નીકળે ને ખાડોએ પડે. પણ ગટુ મહારાજ કહે છે, હું તો મારા ભોલેનો નોકર છું. એ બેઠો છે ત્યાં મારે શી ચિંતા? ભોજન કરનારા વધતા જાય છે, પૈસા ઓછા નીકળે છે. છેવટે ગટુ મહારાજે 10 વીઘા જમીન વેચી. મારી ભોલેની જમીન હતી ને ભોલે માટે વેચી મારી. આમાં હું તો વાણોત્તર માત્ર છું. પણ પછી તો જમનારાઓની સંખ્યા વધતી ગઈ. રોજ 1000-2000 લોકો જમવા લાગ્યા. હવે ગટુ મહારાજની બધી જમીન વેચાઈ ગઈ. હવે મેળીબંધ મકાન તો છે, એ ફટકારી દઉં. ને એમણે ગોરાણીને જોયું. ગોરાણી, તને તો વાંધો નથી ને? ના, તમે રાજી તો હું રાજી.
ને આપણે રાજી તો ભોલે રાજી. ફટકારી દો મકાનને. એક પટેલ સાથે સોદો થઈ ગયો 15 લાખમાં. 2 દિવસમાં કાગળો પર સહીઓ કરવાની હતી. છેલ્લો આધાર હતો. એ જતો રહેશે જવા દો. ભાડેથી રહીશું પણ ભોલેની આજ્ઞાનું પાલન તો જરૂર કરીશું. ગોરાણી પૂછી બેઠા, પણ એ પછી ખાધા આવશે તો શું કરીશું? ચિંતા ભોલેનાથને. લોજ એની છે, ચિંતા એને જ હોય ને. આ બધું હોવા છતાં ગટુ મહારાજને ભીતરમાં વિષાદ હતો. હવે ભોજનાલય શી રીતે ચલાવીશું? મકાનની રકમ તો 6 મહિનામાં ખલાસ થઈ જશે. પછી બોલે, તું મારી કસોટી તો નથી કરતો ને? બપોરે ગટુ મહારાજ ગલ્લા પર બેઠા હતા. ત્યાં જ એક સૂટેડ બૂટેડ માણસ ગાડીમાંથી ઉતરીને ભોજનાલયમાં પ્રવેશ્યો. મહારાજ, આ પેટી જરા અહીં રાખો, જમ્યા પછી લેતો જઈશ. એ માણસ ભરપેટ જમ્યો અને પછી ક્યારેય રવાના થઈ ગયો એનોય ખ્યાલ ના આવ્યો. ગટુ મહારાજ રસોડામાં ગયા હતા. એ વખતે જ કદાચ જતો રહ્યો હશે. ગટુ મહારાજની નજર પેલી પેટી પર પડી. મનમાં થયું, ગયો તો ગયો, પણ આ પેટીમાં ભૂલતો ગયો. એ ભોલેનાથ, આ તેણે કેવી ભૂલ કરી? આ પેટીનું હું શું કરું? પછી વિચાર્યું, કદાચ પેટીમાંથી એનું નામ સરનામું મળી આવે, જઈને આપી આવીશ. બીજું શું થાય? રાત્રે તેઓ પેટીને ઘેરે લઈ ગયા. અંદરના ઓરડે જઈ ગોરાણીને બધી જ વાત કરી. પછી જય ભોલેનાથ ભંડારી કહીને તાળું તોડી નાખ્યું ને ચકિત થઈ ગયા. અંદર 2000ની નોટોની થપ્પીઓ ગોઠવાયેલી હતી. તેના ઉપર એક પત્ર પણ પડ્યો હતો. ગટુ મહારાજે પત્ર વાંચવા માંડ્યા. લખ્યું હતું, મહારાજ, ચમકશો નહીં. મેં સ્વયં મારી ઈચ્છાથી અને ભોલેનાથના ઓર્ડરથી પેટી તમને આપી હતી અને સ્વેચ્છાએ જ પેટી ત્યાં મૂકીને નીકળી ગયો છું. તમે જે કરો છો એ કદાચ આ દેશમાં કોઈ નહીં કરતું હોય. મને જાણવા મળ્યું છે કે આ ભોજનાલય ચલાવવા માટે તમે તમારી તમામ જમીન વેચી નાખી છે ને હવે ઘર પણ 2 દિવસમાં પરાયું થઈ જશે. મહારાજ, હું નજીકના જ એક ગામનો વતની છું. વર્ષો પહેલાં એક સમય હું 2 દિવસનો ભૂખ્યો હતો. ખાવાના સાંસા હતા ત્યારે તમારા ભોજનાલયમાં હું જમ્યો છું. આ લાચાર પેટ ભર્યું છે, પણ આજે હું બદલાઈ ગયો છું. ભોલેનાથ આજે મુંબઈ શહેરમાં મને અબજોપતિ બનાવી દીધો છે. મારા સ્વપ્નમાં પણ ભોલેનાથ આવ્યા હતા. માત્ર મને તેમના થોડાક જ શબ્દો સંભળાયા હતા, કર્જ ઉતાર, બદલો વાળ. ને આજે હું એ કર્જ ઉતારવા આવ્યો હતો. ગણી લો, આ પેટીમાં પૂરા 10 કરોડ રૂપિયા છે, પર વેચવાની જરૂર નથી. મારું નામ હું તમને આપતો નથી. માત્ર શિવશંકર કહેશો તોય ચાલશે. પણ પ્લીઝ ગટુ મહારાજ, ઘર ન વેચશો અને નવી જમીન ખરીદી લો ને ભોજનાલય ટનાટન ચાલુ રાખો. મારી શોધ ન કરશો. માત્ર મહાદેવનો હુકમને ઓળખો. ચલાવો ભોજનાલય ને મને મારું કરજ ઉતાર્યાના સંતોષ લેવા દો. લો ત્યારે, જય મહાદેવ, જય ભોલે ભંડારી. પતિ પત્ની બે મૌન બની ગયા. બોલવા માટે તેમની પાસે શબ્દો જ નહોતા. મિત્રો, આજે પણ પરમાત્મા સારા કર્મોનો હિસાબ કરવા કોઈ પણ સ્વરૂપે આવે જ છે. ધન્યવાદ. જય ભોલેનાથ.